નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ફૂંટ રેખા, ધોરણ 10 હિન્દી વિષય શિક્ષિકા. બાળકો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય 9 કુત્તે કી સીખ, જેમના કવિ છે રામધારીસિંહ દિનકર, એમની છે આપણે વાત કરી રહ્યા હતા કે આમ તો છે એ શું છે તો કે સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય. કૂતરાની અને ખરગોશ, કુત્તે કી સીખ પોતે છે એ કંઈક વાત છે, આમ તો કહાની સ્વરૂપ છે. શું છે? કહાની સ્વરૂપ. રામધારીસિંહ દિનકર કે જેમનો જન્મ છે એ 1908 માં થયેલો હતો અને નિધન છે એ 1974 માં થયેલું હતું. પોતે છે એમનો જન્મ બિહારના મુંગરે જિલ્લે છે એનું સિમરિયા ગામ છે, ત્યાં એમનો જન્મ થયેલો છે. પોતે કૂતરા પાસેથી પણ છે કંઈક સારી એવી શીખ છે પોતે લે છે. કૂતરો છે પણ કંઈક સારી શીખ છે આપે છે. અહીંયા વાત કરેલી છે ખરગોશ, ખરહા યાની ખરગોશ, સસલું પોતે જીવ બચાવી અને ઝુરમુટ યાની ઘટાદાર ઝાડીઓની વચ્ચે છે પોતે રહેતો હોય છે. સસલું છે રહેતું હોય છે. સરસ મજાનો ત્યાંનો આસપાસનું છે એ લીલું લીલું ઘાસ અને કુણા કુણા પાંદડાઓ છે ખાય અને પોતે ત્યાં રહે છે. બધાયની નજર છુપાવી અને કોઈની નજર ન પડે એવી જગ્યાએ રહે છે. માણસોને જોવે કે તરત જ પોતે શું કરે છે તો કે પોતે છે એ પોતાના ઘરમાં છુપાઈ જાય છે. જ્યાં પોતે છે રહેતું હોય છે ત્યાં છુપાઈ જાય છે. બને છે એવું કે એક દિવસ છે ત્યાં શિકારી કૂતરો છે એ આવી પહોંચે છે. બધી જ જાળીઓ સૂંઘતો સૂંઘતો ત્યાં છે એ પોતે આવી પહોંચે છે અને એ શિકારી કૂતરો છે એ શિકારની શોધમાં હોય છે. જંગલી પ્રાણીઓ છે, નાના નાના જીવજંતુઓ છે અને પોતે છે એ પોતાનો શિકાર બનાવે છે અને એને ખોરાકમાં છે ખાય છે. તો આજે જંગલી જે શિકારી જે કૂતરો જે છે એ ઝાડીઓ સૂંઘતો સૂંઘતો આવે છે. બાળકો, આપણે છે કાવ્યની આખી રૂપરેખા જોઈ હતી, થોડુંક કાવ્ય છે વાંચીને પણ સમજ્યા હતા. પાછા છે આપણે આજે છે કાવ્ય વાંચીને સમજીએ અને કાવ્ય પૂર્ણ કરીએ. वन में एक घनी झुरमुट थी जिसके भीतर जाकर खरहा एक ही रहा करता था सबकी आंख बचाकर. खुदक खुदक यानी छलांग मारी मारी फुनगिया घास की चुन चुन कर खाता था. एक वननी अंदर घटादार छे झाड़ीओनी वच्चे ए ससलुं छे રહેતું હોય છે અને ત્યાં છે કોઈની નજર ન પડે એવી જગ્યાએ ઘટાદાર ઝાડીઓની વચ્ચે છે પોતે રહે છે. છલાંગો મારે છે, છલાંગો મારી મારીને પોતે કૂણું કૂણું ઘાસ અને પાન છે એ ખાય છે, વીણી વીણીને ખાય છે. સારું સારું હોય એ જ ખાય છે. देख दूर से लोगों को झुरमुट में छिप जाता था. પોતે છે લોકોને દૂરથી ન જોવે ને કે તરત જ પોતે છે શું કરે છે તો કે પોતાના ઘરમાં છે એ ઘૂસી જાય છે. પોતે જે ઝાડીઓની વચ્ચે રહે છે ત્યાં અંદર છે એ જતું રહે છે. एक रोज आया उस वन में कुत्ता एक शिकारी. એક દિવસ શું બને છે તો કે એક દિવસ એવું બને છે કે જંગલી કૂતરો જે છે શિકારી કૂતરો છે એ આવે છે. એ જ વનની અંદર છે એ આવી પહોંચે છે. લગા છાનને સૂંઘ સૂંઘ કર વન કી ઝાડી ઝાડી. શિકારી કૂતરો શું કરે છે તો કે પોતે છે બધી જ જે ઝાડીઓ છે એને સૂંઘે છે કે ક્યાં છે એ શિકાર રહેલો છે. સૂંઘી સૂંઘી અને બધી જ ઝાડીઓને પોતે ચેક કરે છે, તપાસે છે. શિકાર શોધી રહ્યું છે. વનના છે જીવજંતુઓ છે અને પોતે નાના નાના જીવજંતુઓને પકડી અને પોતે પોતાનો શિકાર બનાવે છે. જંગલની અંદર આવું જ હોય છે કે એનાથી જે નાના પ્રાણીઓ છે એનો શિકાર કરી અને મોટા પ્રાણીઓ છે એ ખોરાક તરીકે ખાતા હોય છે. સિંહની તો આપણને બધાને ખબર જ છે એ નાના મોટા છે પ્રાણીઓ છે એનો શિકાર કરીને પોતે છે જંગલનો રાજા તરીકે છે એ રહેતા હોય છે. તો એ નાના પ્રાણીઓ છે એનાથી પણ નાના પ્રાણીઓ હોય, જીવજંતુઓ હોય, એનો શિકાર કરી અને પોતે છે એ
ખાય અને જંગલની અંદર રહેતા હોય છે એને રાંધવાની કે ખોરાકની 12 મહિનાના અનાજ દાણા ભેગા કરવાની એને ઉપાધિ હોય નહીં. રોજનો શિકાર રોજ મેળવી અને એને છે એ ખાવાનું હોય છે. તો અહીંયા પણ છે એ શિકારી કૂતરો છે એ શું કરે છે તો કે પોતે આજે શિકાર મેળવવા માટેથી એ જંગલમાં આવેલો છે અને પોતે છે એ બધી જ ઝાડીઓને સૂંઘી અને પોતે શિકાર શોધી રહ્યો છે. आखिर वह झुरमुट भी आई जो खरहरा को घर थी मगर खैर उससे बेचारे की लंबी अभी उम्र थी. શું થાય છે તો કે એ કૂતરો છે બધી જ છે ઝાડીઓને સૂંઘતો છે એ જ્યાં ખરહા રહેતા હતા યાની જે ખરગોશ જે જગ્યાએ રહી રહ્યો હતો ત્યાં છે એ પોતે આવી જાય છે. ખરગોશ જ્યાં સૂતું હતું એના ઘર પાસે છે એ સૂંઘતો પોતે આવે છે. પરંતુ ખરહાની છે હજી આયુષ્ય છે થોડુંક વધારે હતું. ખરગોશ છે સસલું છે એનું આયુષ્ય થોડુંક લાંબુ હતું એટલે કૂતરાના શ્વાસનો અવાજ સાંભળી અને પોતે છે એ જાગી જાય છે, ઊંઘમાંથી ઉઠી જાય છે અને સામે એનો કાળ દેખાય છે. જો અહીંયા કીધું છે આખિર વહ ઝુરमुट भी आई जो खरहरे का घर थी मगर खैर उस बेचारे की लंबी अभी उम्र थी. અંતે શું થાય છે તો કે અંતે છે એ જ ઝુરमुट પાસે આવે છે જ્યાં સસલું છે પોતાનું ઘર બનાવીને રહે છે. એ ઝુરमुट પાસે પોતે આવી જાય છે કૂતરો અને સંજોગો વસાત એવું બને છે કે સસલાનું આયુષ્ય થોડુંક વધારે હતું એટલે એ બચી જાય છે. કઈ રીતના? कुत्ते की जो लंबी सांस खरहा सोते से जागा देख पीठ पर खड़ा काल को जाने लिए वह भागा. કૂતરો છે સૂંઘી અને પોતે છે આગળ વધી રહ્યો હતો એટલે એનો શ્વાસનો અવાજ સાંભળી અને ખરગોશ ખરહા છે સસલું છે જાગી જાય છે. પોતે છે એની ઊંઘ છે ઉડી જાય છે અને બને છે એવું કે જુએ છે ત્યાં સામે કોણ હોય છે તો કે એનો કાળ હોય છે. એનું મૃત્યુ સામે એને દેખાય છે. સસલાને એનું સામે એનું મૃત્યુ દેખાય છે, કાળ દેખાય છે. देखा पीठ पर खड़ा काल को जान लिए वो भागा. પોતે છે જુએ છે કે સામે છે એ શિકારી કૂતરો છે, એનો કાળ ઊભો છે, એનું મોત સામે ઊભું છે. પોતે પોતાનો જીવ બચાવી અને ત્યાંથી છે એ ભાગી છૂટે છે. चपटा जंग पंजा तान मगर खरहरे को पकड़ न पाकर पीछे दौड़ पड़ा कुत्ता भी जोर लगाकर. શું થાય છે તો કે પોતે છે ભાગે છે સસલું જેવું ભાગે છે કે કૂતરો છે પોતાના પંજા પોળા કરી અને એની પાછળ મારવા માટેથી પોતે દોડે છે. પરંતુ સસલું છે એનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટે છે. કૂતરો એને પહોંચી શકતો નથી. चपटा पंजा तान मगर खरहरे को पकड़ न पाकर पीछे दौड़ पड़ा कुत्ता भी जोर लगाकर. પોતે છે કૂતરો પોતાના પંજા પોળા કરી અને સસલાને મારવા માટેથી જાય છે પરંતુ સસલું આગળ નીકળી જાય છે. કૂતરો એની પાછળ દોડે છે પરંતુ પોતે છે જોર લગાવી અને દોડે છે સસલાને પકડવા માટેથી. 4 मिनट तक खुले खेत में रही दौड़ यह जारी इतने में आ गई सामने घनी कंटीली झाड़ी. શું કીધેલું છે 4 મિનિટ સુધી છે બેયની વચ્ચે છે આવી દોડ છે ચાલુ રહે છે ખુલ્લા ખેતરમાં 4 મિનિટ સુધી છે આ દોડ છે ચાલુ રહે છે. સસલું આગળ કૂતરો પાછળ બેયની વચ્ચે છે દોડ ચાલુ રહે છે. બાળકો 4 મિનિટ એટલે ઓછી નહીં અને એ પણ આ મુશ્કેલીના સમયમાં સેકન્ડ છે ત્યારે બહુ વસમી લાગતી હોય છે. ત્યારે અહીંયા 4 મિનિટ છે એ સસલાએ પોતે છે એના મોતની સામે છે જજુમે છે એનાથી ભાગે છે દોડે છે. ખુલ્લા ખેતરમાં છે 4 મિનિટ છે એ સસલું પોતાનું જીવ બચાવવા માટેથી દોડે છે. કૂતરો છે એ પોતે પોતાના શિકાર માટેથી દોડે છે. અને એટલામાં જ સામેથી શું આવે છે તો કે કાટાળી ઝાડી દેખાઈ જાય છે અને ફાયદામાં કોણ રહે છે? સસલું રહે છે. સામે શું થઈ જાય છે 4 મિનિટ સુધી છે એ ખેતરમાં છે દોડ લગાવે છે અને ત્યાં દોડતા સામે છે કાંટાળી ઝાડી આવી જાય છે.
કાંટાવાળી જાળી આવે છે, સસલું છે એ તરત જ એમાં છલાંગ મારી અને પોતાનો જીવ બચાવી અને નાસી છૂટે છે। भरकर एक छलांग गया छिप खरहरा बिहड़ वन में, इधर उधर कुछ सूंघ फिरा कुत्ता निराश हो मन में। શું કરે છે કે જેવી સામેથી કાંટાળી જાળી આવે છે કે એક છલાંગ લગાવી ખરહરા યાની ખરગોશ સસલું છે પોતે છે એમાં છલાંગ લગાવી અને એમાં જતું રહે છે। ભયંકર વિહામણી હતી, ભયંકર જાળી હતી, કાંટાળી જાળી હતી અને છતાં પણ સસલું એમાં પોતે છે છલાંગ લગાવી અને એમાં છુપાઈ જાય છે। કૂતરો છે એ આ બધું શું કરે છે, સસલાને ગોતવા માટેથી જાળીઓને સૂંઘે છે થોડીક વાર પાછો, પરંતુ સસલું મળતું નથી। આ બધું દ્રશ્ય છે કોણ જોઈ રહ્યું હતું તો કે પોતે છે એ આ બધી જે દોડ છે એ હવે લોમડીયાની શિયાળ છે એ જોઈ રહી હતી। जो भरकर एक छलांग गया छिप खरहरा बिहड़ वन में, बिहड़ यानी भयानक, इधर उधर कुछ सूंघ फिरा कुत्ता निराश हो मन में। छलांग भरी અને સસલું છે એ કાંટાવાળી જાળીમાં છુપાઈ જાય છે। કૂતરો છે એ શું કરે છે તો કે ઘડીક વાર છે થોડી વાર છે એ જાળીઓને સૂંઘે છે અને પછી પોતે નિરાશ થઈ જાય છે, હિંમત હારી જાય છે, પોતે હાર કબૂલી લે છે। एक लोमड़ी देख रही थी यह सब खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरखरे से हारे। પોતે શું કહે છે કે આ બધું દ્રશ્ય છે એ કિનારા ઉપર ઊભી રહેલી એક લોમડી, લોમડી યાની શિયાળ છે એ જોઈ રહ્યું હતું કે બેયની વચ્ચે છે 4 મિનિટ સુધી છે એ દોડ જારી રહે છે અને અંતે છે સસલું છે ત્યાંથી નાસી છૂટે છે, કૂતરો છે એ હારી જાય છે। આ બધું દ્રશ્ય એક લોમડી છે એ જોઈ રહી હતી। આ લોમડી છે હવે કંઈક છે બોલે છે અને કહે છે, કૂતરાને છે કંઈક કહે છે કે મામુ મામા તું છે એ સસલાથી હારી ગયું। શું કહે છે, તુમ હો ખરહરે સે હારે, તું છે એ સસલાથી હારી ગયું, ખરગોશથી હારી ગયું। इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, देह यानी शरीर, આટલું મોટું શરીર છે અને છતાં પણ તું થાકી જાય છે કે તું એક સસલાથી હારી ગયું। શરમજનક વાત છે, આવું છે લોમડી છે એ કૂતરાને કહે છે। શું કહે છે કે તારું इतनी मोटी देह लिए, આટલું મોટું શરીર લીધું છે અને છતાં પણ તું થાકી જાય છે। वन के छोटे जीव जंतु को भी न पकड़ पाते हो, लोमड़ी છે શિયાળ છે સમજાવે છે અને કહે છે કે આટલું મોટું શરીર છે અને છતાં પણ તું થાકી જાય છે અને આ જંગલના વનના જીવજંતુઓને પણ તું પકડી શકતો નથી, આ જીવજંતુઓથી પણ તું છે એ હારી જાસ, આ શરીર છે એ શું કામનું છે। આવું છે પોતે છે લોમડી છે કૂતરાને કહે છે। કૂતા હસા અરે દીવાની તું નાહક બકતી હૈ, કૂતરો છે એ હસે છે અને લોમડીને સમજાવે છે દીવાની યાની પગલી, અરે દીવાની યાની અરે પગલી, તું છે ખોટે ખોટું બોલે છે, બકે છે યાની બોલે છે, તું છે આ વાત છે ને સમજી શકે એમ છો નહીં। कुत्ता हंसा अरे दीवानी तू नाहक बकती है, इसमें है जो भेद उसे तू समझ नहीं सकती है। પોતે છે કહે છે કે અરે પગલી તું છે ખોટે ખોટું બોલે છે, બોલબોલ કરે છે, મને સમજાવે છે, પરંતુ આ બેની વચ્ચે છે ઘણું બધું ભેદ છે, અંતર છે, તફાવત છે, તફાવત તું સમજી શકે એમ છો નહીં। આવું કોણ કહે છે, કૂતરો છે એ લોમડીને કહે છે કે આજે અમારી બેની વચ્ચે દોડ હતી, જે 4 મિનિટ દોડ ચાલુ રહી હતી એમાં છે મોટો તફાવત છે, ભેદ છે અને ભેદ તું સમજતી નથી અને પોતે છે એની વાત કરે છે। मैं तो दौड़ रहा था केवल दिन का भोजन पाने, હું તો છે એ દોડી રહ્યો હતો પણ હું એ દોડી રહ્યો હતો એ કેના માટેથી દોડતો હતો, એક દિવસના ભોજન માટેથી દોડી રહ્યો હતો। કેના માટેથી, એક દિવસના ભોજન માટેથી હું દોડી રહ્યો હતો। लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने के लिए, क्या करने के लिए, खरहा यानी खरगोश सेना माटेથી ભાગી રહ્યો હતો, પોતાનો જીવ બચાવવા માટેથી। બેયની વચ્ચે ઘણો બધું અંતર છે, તફાવત છે,
ભોજન માટેથી, અને ભોજન કાયમી નથી રહેતું, એક દિવસ માટેથી, એક દિવસના ભોજન માટેથી એ દોડી રહ્યો હતો. ટાણું થાય એટલે ભૂખ તો લાગવાની જ છે. એમ એને પણ છે એ આજના શિકાર માટેથી ના જે દોડી રહ્યો હતો, કાલે તો વળી પાછો એને કંઈક બીજો શિકાર ગોતવો જોશે. આ બેની વચ્ચે છે એ અંતર છે. કૂતરો એક દિવસના ભોજન માટેથી દોડી રહ્યો હતો, જ્યારે ખરગોશ છે એ પોતાનો જીવ બચાવવા માટેથી, પોતાની જાન બચાવવા માટેથી દોડી રહ્યો હતો. मैं तो दौड़ रहा था केवल दिन का भोजन पाने, लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने के लिए. कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर. પોતે કૂતરો છે એ લોમડીને કહે છે કે હરેક શાસ્ત્રની અંદર શું કીધેલું છે, તમે છે કમાઓ, પૈસા ટકા છે પૈસા ટકે સમૃદ્ધ થાવ, રોટી માટેથી. શેના માટેથી? રોટી માટેથી. જો અહીંયા કીધું છે કહતે હૈ સબ શાસ્ત્ર કમાઓ રોટી જાન બચાકર. તમે કમાઓ, મહેનત કરો, પરંતુ એ કમાવ જે છે ને, તમે જે કઈ પૈસા છે એ મેળવો છો, એમાં તમે તમારા જીવને બચાવી અને કામ ધંધો છે એ કરવાની વાત કરેલી છે. પર સંકટ में प्राण बचाओ सारी शक्ति लगाकर. શું કહે છે કે જ્યારે તમારા ઉપર કોઈ સંકટ આવી ગયું છે, મુશ્કેલી આવી ગઈ છે, ત્યારે તમે તમારો જે જીવ છે ને એ પૂરી શક્તિ લગાવી અને પોતે છે જીવ બચાવવાની વાત કરેલી છે. અને આમ પણ છે કે જ્યારે વાત જીવનની આવે, જીવ બચાવવાની આવે, ત્યારે હરેક વ્યક્તિ, પશુ, પંખી, જીવ જંતુ હરેકને છે એ એક ઈશ્વરે અદ્ભુત શક્તિ આપેલી છે. પોતે છે જીતોડ મહેનત કરે છે. એક અદ્ભુત શક્તિ આપેલી છે કે તમે છે ત્યારે તમારામાં અલગ જ કંઈક તાકાત હોય છે. પણ વાત ક્યારે હોય છે? વાત જીવનની હોય ત્યારે હોય છે, જીવ બચાવવાની હોય ત્યારે હોય છે, મુશ્કેલીની હોય ત્યારે હોય છે. એટલે અહીંયા કૂતરો છે એ લોમડીને કહે છે કે હરેક શાસ્ત્રની અંદર કીધેલું છે કે તમે કામ કરો, પરંતુ એ કામ છે એવું કામ કરો કે તમે તમારો છે જીવનને પહેલા સંભાળો. તમારા જીવન ઉપર, જીવ ઉપર છે સંકટ આવવો જોઈએ નહીં. અને જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે શું કરવું જોઈએ? તો કે જીવને બચાવવો જોઈએ. જીવતા હશું તો કામ તો કાલે પણ થશે. એટલે કોઈ પણ કાર્ય છે એ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં, અને કોઈ પણ કાર્ય છે જીવના જોખમે કરવું જોઈએ નહીં. જીવ હશે તો બધું જ છે, જીવન હશે તો બધું જ શક્ય છે. તો અહીંયા છે પોતે છે એ આવું કંઈક છે એ વાત કરે છે. કૂતરો છે લોમડીને પોતે આવી કંઈક વાત કરે છે, અને કાવ્ય છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. સરસ મજાની શીખ આપેલી છે કે તમે તમારું જીવન છે બચાવો. જીવતા હશું તો બધું જ છે શક્ય રહેશે, પરંતુ જીવના જોખમે પણ એ કામ કરો તો માણસ છે એનું મૃત્યુ થઈ જાય તો એ કામ કરવાનો કોઈ અર્થ છે નહીં. કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય મા મહાદેવ.